શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ શ્લોક 72 અધ્યાય 2 નો શ્લોક 72 એ છેલ્લો શ્લોક છે, જેમાં કૃષ્ણ ભગવાન અર્જુનને બ્રહ્મ સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થાય તે જણાવે છે. જ્યાં સુધી શરીરમાં અહંકાર છે ત્યાં સુધી મોહ થવાની સંભાવના છે. પ્રથમ આપણે શ્લોક 72 નું પઠન કરીએ, ત્યાર પછી વિગતે સમજીએ. એષા બ્રાહ્મી સ્થિતિઃ પાર્થ નૈનાં પ્રાપ્ય વિમોહ્યતિ સ્થિત્વા સ્યામંતકાલેપી બ્રહ્મ નિર્વાણમુચ્યતે. અર્થાત, હે પૃથાનંદ, આ બ્રાહ્મી સ્થિતિ છે એને પામીને કદી કોઈ મોહિત નથી થતો. આ સ્થિતિમાં જો અંતકાળમાં પણ સ્થિત થઈ જાય તો નિર્માણ બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. મોહ છે ત્યાં સુધી માણસ સ્થિર નથી થઈ શકતો. અને એ બહુ સરસ કહ્યું છે કે અંતકાલે બી બ્રહ્મ નિર્માણ છે. અંતકાળમાં એટલે જીવનના છેલ્લા ભાગમાં પણ માણસ જો સ્થિત થઈ જાય, મોહરહિત થઈ જાય તો એ બ્રહ્મને પ્રાપ્ત થાય છે. મનુષ્ય જ્યારે અહંકાર રહિત થઈ જાય છે ત્યારે તેનું વ્યક્તિત્વ દૂર થઈ જાય છે. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી હું છું, આ મારું છે એ રહે છે. પણ અહંકાર રહિત થઈ જાય એટલે વ્યક્તિ અને એનું વ્યક્તિત્વ બંને અલગ પડી જાય છે. એ સ્થિતિમાં આપોઆપ જ બ્રહ્મ પ્રાપ્ત થાય છે. પોતાની કોઈ વ્યક્તિગત સ્થિતિ રહેતી નથી. ભગવાનના મુખેથી અર્જુને જ્યારે સાંભળ્યું કે તારી બુદ્ધિ જ્યારે મોહરૂપી કાદવને પાર થઈ જશે ત્યારે તું યોગને પ્રાપ્ત થઈશ, આવું ભગવાને 54ના શ્લોકમાં અર્જુનને કહ્યું. આવું સાંભળીને અર્જુનના મનમાં એવી જિજ્ઞાસા થઈ કે સ્થિતિ કેવી હશે. આ બાબતમાં અર્જુને સ્થિત પ્રજ્ઞ વિશે 4 પ્રશ્નો પૂછ્યા. એ ચારેય પ્રશ્નોના ઉત્તર આપીને ભગવાને અંતે સ્થિતિ બતાવી. તે બ્રાહ્મી સ્થિતિ છે. અર્જુને કયા 4 પ્રશ્નો પૂછ્યા? તો શ્લોક 54માં અર્જુને કહ્યું, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, એટલે પરમાત્મામાં સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણો કેવા હોય છે. સમાધિસ્થસ્થ કેશવ, સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય કેવી રીતે બોલે છે. સ્થિતધિ કિમ પ્રભાષેતન કિમાશિતે વ્રજેત કિમ, કેવી રીતે બેસે છે, કેવી રીતે ચાલે છે. તો સ્થિતપ્રજ્ઞ માણસ કેવો હોય એ બાબતે અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યું. જ્યાં સુધી શરીરમાં અહંકાર છે ત્યાં સુધી મોહ થવાની સંભાવના છે. પરંતુ જ્યારે અહંકારનો સર્વથા અભાવ થવાથી, એટલે કે શરીરમાંથી અહંકાર નીકળી જવાથી બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ થઈ જાય છે. મનુષ્ય શરીર કેવળ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે અને એટલા માટે ભગવાન આ તક આપે છે. મનુષ્યનું જીવન એ જ પરમાત્મા પ્રાપ્તિ કરવાની તક છે. નહીં તો 84 લાખ યોનિ છે, પશુ પક્ષી જાનવરો, પણ એ લોકોમાં બુદ્ધિ નથી કે જે ભગવાનને પ્રાપ્ત કરી શકે. તો મનુષ્ય જીવન એક તક છે. સાધારણમાં સાધારણ અને પાપીમાં પાપી વ્યક્તિ પણ કેમ ના હોય, પણ જો અંતકાળમાં પણ એટલે જીવનના છેલ્લા દિવસોમાં પણ પોતાની સ્થિતિ પરમાત્મામાં કરી લે તો તેને પણ નિર્માણ બ્રહ્મની પ્રાપ્તિ થઈ જશે અને જન્મ મરણથી મુક્ત થઈ જશે. તો ભગવાન એ કહે છે કે તમે જીવનના છેલ્લા કાળમાં પણ અહંકાર છોડી મોહરહિત થઈ જશો તો બ્રહ્મની પ્રાપ્તિ થશે. મૃત્યુ સમયે જ્યારે પ્રાણ નીકળે છે ત્યારે તેના શરીરથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે. એટલે શરીર અને પ્રાણ અલગ થઈ જાય છે. એ સમયે સ્વતઃ સિદ્ધ તત્વ તરફ લક્ષ થઈ જાય છે. એનો અનુભવ સુગમતાથી થઈ જાય છે, કારણ કે નિર્વિકલ્પ અવસ્થામાંથી બુદ્ધિ વિવેક વગેરેની આવશ્યકતા રહે છે.
પરંતુ અવસ્થા તે તત્વમાં પ્રાપ્તિ કેવળ લક્ષ્યની આવશ્યકતા રહે છે. લક્ષ્ય ચાહે પહેલાના અભ્યાસથી સિદ્ધ થઈ જાય, ચાહે કોઈ શુભ સંસ્કારથી સિદ્ધ થઈ જાય, ચાહે ભગવાન અને સંતની કૃપાથી સિદ્ધ થઈ જાય. તો જીવનના અંતકાળમાં જો આપણો જીવ પ્રભુમાં એટલે કે આપણું લક્ષ્ય પ્રભુમાં આવે, પણ કયા સંજોગોમાં આવે, તો એક તો અભ્યાસથી એટલે સતત તમે ભગવાનનું ધ્યાન ધરતા હોય તો અંતકાળમાં પણ તમને પ્રભુ જ યાદ આવશે. બીજું શુભ સંસ્કારથી, જો તમારા સંસ્કારો કુળ સારું હશે, સંસ્કારો સારા હશે, તો અંતકાળમાં પ્રભુ યાદ આવશે. અને કોઈ સંતની કૃપા થઈ જાય તો પણ અંતકાળમાં ભગવાન યાદ આવશે. અને જો અંતકાળમાં પણ આપણે ભગવાનને યાદ કરીએ તો મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. આ સાંખ્ય યુગનો સારાંશ છે. તો અહીં શ્લોક 72 પૂર્ણ કરીએ છીએ. અને સાંખ્ય યોગ જે અધ્યાય 2 છે એ પણ આપણો પૂર્ણ થાય છે. ઓમ તત્સત ઇતિ શ્રી ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સાંખ્ય યોગો નામ દ્વિતીયો અધ્યાય. તો અહીં અધ્યાય 2 પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરીશ જોશી સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો. જય શ્રી કૃષ્ણ.